નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એની અંદર ચેપ્ટર નંબર 3 છે સંખ્યા સાથે રમત. એનો આજે આપણે સ્વાધ્યાય 3.3 જોવાના છે, જેના આપણે 7 ભાગ બનાવેલા છે. આજે આપણે ભાગ નંબર 8 જોઈશું. સરળ સમજૂતીમાં આપણે જોવાના છે, તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ નંબર 7ની અંદર વિભાજ્યતાની ચાવી જોઈ ચૂક્યા છે. હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો. ત્યાર પછી આપણે આ દાખલો છે એ તમે ગણવાના પ્રયત્ન કરજો. અહીંયા એક કોષ્ટક આપ્યું છે, એની અંદર પહેલો પ્રશ્ન છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2, 3, 4, 5, 6, 8, 9 કે 10 અને 11 વડે વિભાજ્ય છે તે આપણે નક્કી કરવાનું છે. તો અહીં આપણને કેટલીક સંખ્યાઓ આપી છે, તે 2 વડે, 3 વડે, 4, 5, 6, 7 એમ કોની વડે વિભાજ્ય છે. જો વિભાજ્ય હોય તો આપણે હા લખવાનું છે અને જો વિભાજ્ય નથી તો આપણે ના લખવાનું છે. તો આ રીતે સમગ્ર કોષ્ટક છે એ તમારે ભરવાનું છે. અહીં આપણને સંખ્યાઓ આપેલી છે. તો સૌપ્રથમ તો અહીં આપણને ચાવીઓ આવડવી જોઈએ. તો અહીંયા 2ની ચાવી આપણે જોઈએ, તો 2ની ચાવી અહીંયા મેં તમને પુનરાવર્તન થાય એટલા માટે અહીંયા લખેલી છે કે જો એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 અથવા તો 8 હોય, એટલે કે કોઈ બેકી સંખ્યા હોય, એકમનો અંક બેકી સંખ્યા હોય તો તેને જ આપણે 2 વડે ભાગી શકીએ છીએ. એટલે આખી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું. તો અહીંયા જે આપણને સંખ્યાઓ આપી છે એની અંદર તમે જોઈ શકો છો, અહીંયા 8 છે તો એને ભાગી શકીશું, તો અહીંયા હા લખવાનું છે. અહીંયા 0 છે તો એ પણ ચાવીની અંદર આવે છે તો આપણે હા લખ્યું છે. અહીંયા 6 છે તો એ પણ આપણે 2 વડે ભાગી શકીએ છીએ, તો અહીંયા હા લખેલું છે. અહીંયા 5 છે તો આપણે 5ને 2 વડે ભાગી શકતા નથી. કેમ? કારણ કે આપણે હમણાં જ 2ની ચાવી જોઈ, એની અંદર લખ્યું હતું કે બેકી સંખ્યા હોવા જોઈએ, એકમનો અંક બેકી સંખ્યા હોય, અથવા તો 2, 4, 6 કે 8 એકમનો અંક હોય. તો અહીંયા એકમનો અંક 5 છે એટલે આપણે એને ભાગી શકતા નથી. તો અહીંયા આપણે આ રીતે ના લખ્યું છે. તો આ રીતે તમારે સમગ્ર સંખ્યા છે એ ચાવી પ્રમાણે જોતા જવાનું છે. તો અહીંયા મેં આ સંપૂર્ણ અહીંયા તમને ઉદાહરણ સાથે સમજાવ્યું કે કઈ રીતે તમારે જોવાનું છે. દાખલા તરીકે આપણે જોઈએ કે 5 વડે વિભાજ્ય છે કે નહીં. તો સૌપ્રથમ આપણે 5ની ચાવી જોઈએ. તો અહીંયા 5ની ચાવી એવું કહે છે કે એકમના અંકના સ્થાન પર 0 અથવા તો 5 હોય તો તેને જ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા આપણે સંખ્યાઓ જોઈએ 5ની ચાવી માટે કે અહીંયા 128 છે. તો એકમનો 5ની ચાવી એમ કહે છે કે એકમનો અંક 0 અથવા તો 5 હોય તો એને જ આપણે ભાગી શકીએ. તો 128ને એકમનો અંક 8 છે તો આપણે એને ભાગી શકવાના નથી. હવે અહીંયા 990 સંખ્યા આપી છે તો એનો એકમનો અંક 0 છે, તો આપણે અહીંયા 5ની ચાવી લાગુ પડશે એટલે આપણે અહીંયા હા લખવું પડશે, કારણ કે આપણે 990ને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ રીતે તમારે સમગ્ર ચાવીઓ યાદ કરી અને અહીંયા સંખ્યાઓ સાથે ચાવીનો મેળ કરી અને પછી તમારી આ કોષ્ટક ભરવાનું છે. અહીંયા મેં સંપૂર્ણ કોષ્ટક ભરેલું છે, એ તમે એની જોઈ પહેલાં તમારી જાતે પ્રયત્ન કરજો અને ત્યાર પછી અહીંયાથી તમે સમગ્ર કોષ્ટક લખી શકશો. હવે અહીંયા મેં ચાવીઓ પણ આપી છે, તમે જોઈ શકો છો. અહીંયા 2ની ચાવી છે. તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત અલગ પેજની અંદર આ બધી જ ચાવી લખી લેવાની છે અને એને યાદ રાખી લેવાની છે. તો અહીંયા 2ની ચાવી છે, અહીંયા 3ની ચાવી છે. આ સમગ્ર ચાવીઓ આપણે ભાગ નંબર 7માં સમજાવેલી પણ છે, તો તે તમે ભાગ નંબર 7 જોઈ અને સમજી શકશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપું છું, ત્યાં જઈને તમે એ વિડીયો
ભાગ નંબર 7નો જોઈ લેજો. ત્યાર પછી અહીંયા 4ની ચાવી છે, ત્યાર પછી 5ની ચાવી છે, 6ની ચાવી છે. હું ધીરે ધીરે આમ સ્ક્રોલ કરતો જાઉં છું. તમે વિડીયો પોઝ કરી અને પછી તમારે આ બધી જ ચાવીઓ છે અલગ બુકની અંદર, અલગ પેજની અંદર લખી લેવાની છે. 9ની ચાવી, 10ની ચાવી અને 11ની ચાવી. તો અહીં આવે છે પ્રશ્ન નંબર 2, જેમાં લખ્યું છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે અને 8 વડે અવિભાજ્ય છે તે આપણે નક્કી કરવાનું છે. અહીંયા આપણને કેટલીક સંખ્યાઓ આપી છે, તમે જોઈ શકો છો 572 છે. ત્યાર પછી અહીંયા આ બધી સંખ્યાઓ આપેલ છે, એને 4 વડે અને 8 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો ચાલો જોઈએ. તો સૌપ્રથમ તો આપણે 572ની 4 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે જોઈએ. તો એના માટે સૌપ્રથમ 4ની વિભાજ્યતાની ચાવી જોઈ લઈએ. તો 4ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જો તેના છેલ્લા 2 અંકો, એટલે કે કોઈ પણ સંખ્યા આપી હોય એના છેલ્લા 2 અંકો એકમ અને દશકનો અંક જોવાનો છે, એના દ્વારા જે સંખ્યા રચાય છે તે સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ નિશેષ, તો આપણે આખી સંખ્યાને નિશેષ ભાગી શકીએ, એટલે કે એ સંખ્યા 4 વડે વિભાજ્ય કહેવાય. ચાલો હવે 8ની ચાવી સાથે સાથે યાદ કરી લઈએ. શું કહે છે? 8ની ચાવી એવું કહે છે કે જેમાં આપણે છેલ્લા 3 અંકો જોવાના છે. કોઈ પણ સંખ્યાના જો એમાં 100, દશક અને એકમના સ્થાન પર, એટલે કે છેલ્લા 3 અંકથી જે સંખ્યા રચાય છે એ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો એ આખી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ, એટલે એ આખી સંખ્યા 8 વડે વિભાજ્ય કહેવાય છે. તો ચલો આ બે જે વિભાજ્યતાની ચાવી છે ખાસ યાદ રાખી લેજો. હવે આપણે સીધા જઈએ સંખ્યા ઉપર. અહીંયા પહેલી સંખ્યા આપી છે 572. તો 572 સૌ પ્રથમ જોઈએ કે 4 વડે વિભાજ્ય છે કે નહીં. આપણે સંખ્યા લખી છે 572, એના આપણે ભાગાકાર કરીશું 4 વડે. તો છેલ્લા 2 અંકો આપણે એને જોવા પડશે, એટલે કે આપણે ફક્ત 72ને 4 વડે ભાગી શકીએ કે નહીં એ ચેક કરવાનું રહેશે. તો 4 એકુ 4 અને 4 દૂને 8 તો વધી જશે, એટલે 4 એકુ અને 4 અને અહીંયા 3 વધશે, ઉપરથી આપણે 2 ઉતારીશું એટલે 32 થશે. હવે 4નો ઘડિયો 32 સુધી બોલવાનો રહેશે, એટલે 7 ચોક 28 અને 8 ચોક ને 32, એટલે અહીંયા 4 અઠ્ઠા 32. તો આપણે અહીં તમે જોઈ શકો છો કે 4 વડે આપણે 72ને નિશેષ ભાગી શકીએ છીએ, એટલે આપણે 4 વડે આ 572ને પણ નિશેષ ભાગી શકીશું. એટલા માટે આપણે અહીંયા હા લખેલું છે. તમે જોઈ શકો છો અહીંયા 572 4 વડે વિભાજ્ય છે, તો કે હા. હવે એવું જ આપણે 8 વડે જોવાનું છે, પણ 8 વડે જોવાનું છે તો 8ની વિભાજ્યતાની ચાવી 3 અંકો જોવા પડશે. તો આપણે આખી સંખ્યા 572ને 8 વડે ભાગી શકીએ કે નહીં નિશેષ એ આપણે જોઈએ. હવે અહીંયા આપણે સંખ્યા લખીએ 572. હવે 572 જે છે એને આપણે 8 વડે ભાગાકાર કરીએ તો એક સંખ્યા વડે ભાગ ચાલશે નહીં, એટલે આપણે 57ને ભેગા લઈશું તો 8 સત્તા 56. તો અહીંયા ઉપર આવશે 7 અને અહીંયા આવશે 56. હવે અહીંયા 1 વધશે અને નીચે ઉતર્યા 2. હવે 8 એકાને 8, એટલે અહીંયા 4 આ શેષ વધે છે, એટલે આપણે એને નિશેષ ભાગી શકતા નથી. માટે આપણે આ જે 572 આખી સંખ્યા છે એને આપણે ભાગી શકીશું નહીં. એટલા માટે અહીંયા આપણે લખેલું છે ના, અહીંયા આપણે ભાગી શકીશું નહીં 8 વડે. તો આ રીતે તમારે દરેક સંખ્યા છે એની અંદર તમે 4 વડે કે 8 વડે ભાગી શકો છો કે નહીં એ તમારે પહેલાં જાતે જોવાનું છે, અને પછી અહીંયા મેં જે તમને જવાબો લખેલા છે કે હા અને નામાં એ તમારે ચેક કરવાના છે. તમે જોઈ શકો છો આ સંખ્યાઓ આપેલી છે, એનું અહીંયા મેં 4 વડે ભાગી શકાય છે કે નહીં, તો એનું હા. અહીંયા 8 વડે ભાગી શકાય છે કે નહીં, તો હા. અહીંયા સંખ્યા આપી છે એને 4 વડે હા, અને અહીંયા ના.
બરાબર. તો આ રીતે તમે અહીંયા વિડીયો પોઝ કરી અને પછી તમે જોઈ શકો છો. તમારી રીતે સૌપ્રથમ તમારે પ્રયત્ન કરવાનો છે અને પછી અહીંયા જે મેં લખેલું છે એની સાથે તમારે સરખાવવાનું છે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો અહીંયા 6ની ચાવી સૌપ્રથમ આપણે જોઈએ. 6ની ચાવી શું કહે છે કે જો કોઈ પણ સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને જો આપણે 2 વડે અને 3 વડે ભાગી શકીએ તેવું હોય તો તેને 6 વડે પણ આપણે ભાગી શકીએ છીએ. ચલો યાદ રાખી લેજો આ ચાવી. એટલે આપણે 2ની 3ની અને 6ની આ બધી જ ચાવી આપણે એક સાથે યાદ રાખવી પડે છે. હવે અહીંયા આપણને એક સંખ્યા આપી છે, તમે જોઈ શકો છો કે 2,97,144. હવે શું આ સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીશું? તો સૌપ્રથમ તો આપણે 2ની ચાવી અહીંયા લગાવીએ કે 2ની ચાવી એવું કહે છે કે જો કોઈ સંખ્યા હોય એનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 એટલે કે બેકી સંખ્યા હોય તો આપણે આખી સંખ્યાને 2 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 4 છે એકમનો અંક છે એટલે 2ની ચાવી અહીંયા લાગુ પડે છે. ત્યાર પછી 3ની ચાવી લાગુ પાડીએ આ સંખ્યા ઉપર કે 3ની ચાવી એવું કહે છે કે સંખ્યાના અંકોનો સરવાળો કરો અને તમને જે સંખ્યા મળે એને તમે 3 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તો આખી સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. તો અહીંયા સૌપ્રથમ તો આપણે એનો સરવાળો કરીએ. તો આખી સંખ્યાનો સરવાળો કરીએ તો 9, 18 ને 19, 20, 21, 22, 23, 24, 25, 27 તો અહીંયા 27 સરવાળો આવે છે. આખી સંખ્યાનો સરવાળો તમે કરી લો તો 27 આવે છે. તો 27 છે એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 9 તરીને 27 એટલે આપણે આખી સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકવાના છીએ. તો અહીંયા તમે જોયું કે 2ની ચાવી પણ લાગુ પડે છે અને 3ની ચાવી પણ લાગુ પડે છે. તો આ આખી સંખ્યાને આપણે 6 વડે પણ ભાગી શકીશું. 6ની ચાવી પણ અહીંયા લાગુ પડી શકે છે. તો અહીંયા આપણે જવાબમાં લખ્યું છે કે હા, આ જે સંખ્યા આપેલી છે એને આપણે 6 વડે ભાગી શકીએ છીએ એટલે કે 6 વડે તે વિભાજ્ય છે એટલે આપણે હા લખ્યું છે. આ જ રીતે અહીંયા બધી સંખ્યાઓ છે એને મેં ચાવી લાગુ પાડી અને હા અને ના લખેલું છે. તમે તમારી જાતે આ રીતે તમારે સૌપ્રથમ 2ની ચાવી જોવાની છે, ત્યાર પછી 3ની ચાવી જોવાની છે અને જો બંને ચાવી લાગુ પડતી હોય તો આપણે કહી શકીએ કે 6 વડે વિભાજ્ય છે એટલે એને 6ની ચાવી લાગુ પડે જ છે. ચલો અહીંયા તમે જોઈ શકો છો કે આ 1258 તો એને અહીંયા 6 વડે વિભાજ્ય નથી. અહીંયા 4335 તો એ પણ 6 વડે વિભાજ્ય નથી. અહીંયા 61,233 એ પણ 6 વડે વિભાજ્ય નથી. તો આ રીતે તમે સૌપ્રથમ તમે પ્રયત્ન કરજો. પછી અહીંયા જે મેં જવાબ આપેલા છે તમે જવાબ અહીંયા સરખાવી શકો છો. ચલો એ જ પ્રકારે અહીંયા ચોથો દાખલો આપેલો છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો સૌપ્રથમ આપણે 11ની ચાવી જોઈ લઈએ. તો 11ની ચાવી એવું કહે છે કે કોઈ પણ સંખ્યાને 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા કરો અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા કરો. એમની વચ્ચેનો જો તફાવત 0 અથવા 11થી ભાગી શકાય તેવો હોય તો તેને 11 વડે વિભાજ્ય છે એ સંખ્યા એમ કહેવાય. એટલે શું કહેવા માંગે છે? તો ચલો આપણે દાખલો ગણીએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે. તો અહીં આપણને પહેલી સંખ્યા લઈએ કે 5445. તો શું કરવાનું કે સૌ પ્રથમ એકી સ્થાન ઉપર આવેલા અંકોનો સરવાળો કરવાનો. તો અહીંયા એકી સ્થાન ઉપર 5 છે અને 4 છે. તો 5 + 4 બરાબર 9. બરાબર. ત્યાર પછી બેકી સ્થાન પર પણ એ જ છે કે 4 + 5 બરાબર 9. તો બંનેના આપણે એકી સ્થાન ઉપર આવેલા અંકોનો સરવાળો કર્યો અને બેકી સ્થાન ઉપર આવેલા અંકોનો સરવાળો કર્યો.
જવાબમાં તમને 9 9 આવે છે. હવે આ બંને વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી જો 0 થાય અથવા તો 11ના ગુણાંકમાં હોય અથવા તો 11 હોય 22 હોય બરાબર 33 હોય એટલે કે 11ના ઘડિયામાં આવતી એવી સંખ્યા હોય તો તમે આ સંખ્યાને 11 વડે ભાગી શકીશો. તો અહીંયા આપણે લખેલું છે હા. આ રીતે તમારે દરેક સંખ્યા આપી છે તેને આ રીતે ગણવાનું છે દાખલો, અને પછી અહીંયા જવાબ સાચા છે કે ખોટા તમારા એ તમારે જોવાનું છે. અહીંયા મેં લખીને આપેલા છે. તમે વિડીયો પોઝ કરી અને પછી એનો અભ્યાસ કરી શકો છો. હવે 5મો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓને દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો અહીંયા પહેલાં ખાલી જગ્યા આપી છે તો અહીંયા આપણે સૌપ્રથમ તો 3ની વિભાજ્યતાની ચાવી જોઈએ કે અંકોનો સરવાળો કરવાનો. તો અહીંયા અંકોનો સરવાળો કરીએ તો 6 + 7 + 2 + 4 તો કેટલો થશે? તો અહીંયા 13 14 15 16 17 18 ને 19. તો અહીંયા 19 સરવાળો થશે. હવે 3ની ચાવી એવું કહે છે કે એના સરવાળાને તમે 3 વડે ભાગી શકતા હોઈએ તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકવાના છો. તો અહીંયા 19ને આપણે 3 વડે ના ભાગી શકીએ તો એની અંદર તમે 2 ઉમેરો એટલે 21 જવાબ આવે. હવે આ 21ને તમે 3 વડે ભાગી શકો છો એટલા માટે તમે 19ની અંદર 2 ઉમેરીશો એટલે કે અહીંયા 2 લખશો એટલે તમે એ સંખ્યાને 3 વડે ભાગી શકવાના છો. ચલો એ જ પ્રકારે અહીંયા બીજી સંખ્યા આપી છે એમાં પણ જવાબ આવે છે 3. એ તમે તમારી જાતે ચેક કરીને લખી શકો છો. હવે આવે છે પ્રશ્ન નંબર 6 કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં એવો અંક લખો જેથી બનતી સંખ્યાને 11 વડે ભાગી શકાય. તો 11ની ચાવી એવું કહે છે કે એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાન ઉપર આવેલા અંકોનો સરવાળો એ બંનેનો તફાવત 0 અથવા તો 11ના ગુણાંકમાં હોય તો આપણે આખી સંખ્યાને 11 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા આપણે ચેક કરીએ તો એકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ તો સૌપ્રથમ તો 9, ત્યાર પછી 3, પછી આપણને ખાલી જગ્યા આપી છે ના પછી 2 આવે છે અને બસ. તો અહીંયા 3 અંકો થાય છે 9 10 11 ને 12 13 ને 14. તો અહીંયા 14 આવે છે. ત્યાર પછી આપણે બેકી અંક જોઈએ તો કે 8 છે, ત્યાર પછી ખાલી જગ્યા છે અને અહીંયા આવે છે 9 છે. તો અહીંયા આવે છે અહીંયા 17. તો હવે આનો તફાવત 0 અથવા તો 11ના ગુણાંકમાં લાવવાનો છે. એના માટે અહીંયા ખાલી જગ્યામાં આપણે કેટલા લખીએ તો 0 અથવા તો 11ના ગુણાંકમાં આવે. તો અહીં હું જે ખાલી જગ્યા આપી છે તે હું 8 લખી દઉં છું. તો આ બધાનો સરવાળો કેટલો થશે? તો જવાબ આવશે 25. કેટલો? 25. હવે 25 જવાબ આવશે તો 25માંથી તમે આ 14 બાદ કરશો તો જવાબ આવશે 11. એટલે કે 11ના ગુણાંકમાં જવાબ આવી જાય છે. તો તમે અહીંયા 8 લખશો તો આ સંખ્યા જે બનશે તેને આપણે 11 વડે નિશેષ ભાગી શકવાના છીએ. એટલે અહીંયા ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે? 8 લખવાનું છે. તો અહીંયા બધા તમે ખાલી જગ્યામાં 8 લખી લેજો. ત્યાર પછી અહીંયા બીજો દાખલો આપ્યો છે. એ દાખલા નંબર 2માં આપણે બેકી સંખ્યા અને એકી સંખ્યાના અંકોનો સરવાળો કરીએ. સૌપ્રથમ એકી સંખ્યાના અંકો લઈએ તો અહીંયા 4 હશે, અહીંયા પણ 4 હશે, આ ખાલી જગ્યા રહેશે એટલે કે 4 + 4 અને ત્યાર પછી ખાલી જગ્યા રહેશે. ત્યાર પછી બેકી અંકોના સરવાળો લઈએ તો અહીંયા 8 છે, ત્યાર પછી 9 છે અને પછી 8 છે. તો અહીંયા સરવાળો કરીએ કે 8 × 8 = 16, 24 ને 1 25. તો અહીંયા અંકો સરવાળો થશે 25 અને અહીંયા 4 ને 4 8 છે. તો હવે 8ની અંદર કેટલા ઉમેરીએ તો જવાબ અથવા તો એને સંખ્યાનો તફાવત છે 0 અથવા તો 11ના ગુણાંકમાં આવે.
તો અહીં આપણે 6 ઉમેરી દઈએ એટલે અહીં જવાબ આવે 14. હવે આ બંનેનો તફાવત લઈએ તો અહીંયા આવશે 11, જે 11ના ગુણાંકમાં આવી જાય એટલા માટે આપણે આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકવાના છીએ. તો અહીંયા આવશે ખાલી જગ્યાની અંદર શું આવશે? તો ખાલી જગ્યાની અંદર 6 આવશે. કેટલા આવશે મિત્રો? અહીંયા 6 આવશે. ચલો, તો આ હતું આપણું સ્વાધ્યાય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. નવા વિડીયો અને વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.